જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાન બાય છાયા ચેનલમાં। 31મી જુલાઈથી આ 5 રાશિઓની કિસ્મત બદલશે। લક્ષ્મીનારાયણ રાજયોગથી થશે લાભે લાભ। હા મિત્રો, બુધ શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યો છે। આ દુર્લભ સંયોગ આ 5 રાશિઓ માટે ખાસ રહેશે। આ 5 રાશિના લોકોને સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થવાની છે, આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે, સાથે જ ધન દોલતમાં વધારો થશે। માન્યતા છે કે લક્ષ્મીનારાયણ યોગના નિર્માણથી વ્યક્તિ રાતોરાત ધનવાન બની શકે છે। આ શુભ યોગ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે, જાતકને આર્થિક સમસ્યાથી છુટકારો અપાવે છે। 5 રાશિઓને જબરદસ્ત લાભ થશે। 31મી જુલાઈથી લક્ષ્મીનારાયણ રાજયોગ બનવાનો છે, જેથી કઈ રાશિઓને મોટો લાભ થવાનો છે તે આપણે જાણીશું કે આ કઈ 5 ભાગ્યશાળી રાશિઓ છે। તો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળે અને તમે એ સૌ પ્રથમ જોઈ શકો। અને જો તમને આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મીમાં જરૂરથી લખજો। તો ચાલો મિત્રો આપણે જોઈએ કે કઈ એ 5 ભાગ્યશાળી રાશિઓ છે। એમાંની પ્રથમ રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોને લક્ષ્મીનારાયણ રાજયોગથી અચાનક ધન લાભ થવાની સંભાવના છે। શુક્ર બુધની યુતિથી ઘણા લાભ થશે, કરિયરમાં તરક્કી મળશે, તમારી ઉપર માં લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત ખુલશે। મિથુન રાશિના 3જા ભાવમાં લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે। આવામાં આ રાશિના જાતકો માટે રાજયોગથી બધા ક્ષેત્રમાં સફળતા મળશે। તમારા કામને જોતા ઉચ્ચ અધિકારી તમને પ્રમોશન આપી શકે છે, સાથે જ ઘણા સમયથી ફસાયેલા પૈસા પાછા મળી શકે છે। સાથે જ વ્યાપારમાં કોઈ ડીલ કે પ્રોજેક્ટ મળવાના પણ ચાન્સ ખૂબ જ સારા નજર આવી રહ્યા છે। તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે, જેથી તમે ભવિષ્યમાં ઘણી યોજનાઓ બનાવી શકો છો। પરિવાર સાથે સારો સમય પસાર થશે, જૂના કોઈ રોકાણનું સારું વળતર મળશે, સંતાનોને કરિયરમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે અને સમાજમાં ખૂબ માન સન્માન મળશે। તો હવે આપણે જાણીએ બીજી રાશિ। બીજી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોને લક્ષ્મીનારાયણ રાજયોગથી લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂરા થશે, કેમ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે। માટે આ સમય તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, સાથે જ આ સમયે સમાજમાં મોટા અને પ્રભાવશાળી લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે, જે આગળ જતાં તમને લાભ કરાવશે। આ સમયે તમે તમારા લક્ષ્ય પર ફોકસ કરજો। પરણેલા લોકોનું વૈવાહિક જીવન સારું રહેશે, તેમજ અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ કે માંગા આવી શકે છે। આ દરમિયાન તમને બધા કાર્યોના ઈચ્છા અનુસાર પરિણામ મળશે। યાત્રાથી પણ લાભ થશે, ધન દોલતમાં વૃદ્ધિ થશે, વ્યાપારમાં વધારો કરવા માટે નવા અવસર મળશે। આવામાં સિંહ રાશિના જાતકો માટે આ સમય બહુ જ સૌભાગ્યશાળી સાબિત થશે। તમારું સ્વાસ્થ્ય પણ આ સમય દરમિયાન સારું રહેશે, બધી ચિંતાઓ દૂર થશે અને પારિવારિક જીવનમાં ખુશીઓનો માહોલ બનશે। હવે આપણે જાણીએ ત્રીજી રાશિ। તો ત્રીજી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગ 5મ ભાવમાં નિર્માણ થઈ રહ્યો છે। આ રાશિના જાતકોને બધા ક્ષેત્રોમાં સફળતા મળશે, જીવનના દરેક કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે, તેની સાથે જ અટકેલા કામ ફરીથી શરૂ થશે। આ સાથે જ આ રાશિના જાતકોને અચાનક ધનલાભ પણ થઈ શકે છે। વાહન અને સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે। સંતાન તરફથી પણ કોઈ ખુશખબરી મળી શકે છે। હવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે, જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે, પોતાની બુદ્ધિ ક્ષમતાથી વ્યાપારનો વિસ્તાર પણ સારો કરી શકશો। નોકરિયાત જાતકોને પ્રમોશન મળી શકે છે અને નોકરી ન હોય તો તેમને નોકરી મળવાના પણ સારા ચાન્સ છે। સંતાનની તરફથી પણ કંઈ સુખદ સમાચાર મળી શકે છે। વિદ્યાર્થી વર્ગ આ સમય દરમિયાન કોઈ પરીક્ષા આપવાના હોય તો એમાં પણ જરૂરથી સફળતા પ્રાપ્ત કરી શકશે। હવે આપણે જાણીએ ચોથી રાશિ, એ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગ 10મા ભાવમાં બનવા જઈ રહ્યો છે। માટે આર્થિક સ્થિતિ પહેલાંથી સારી થશે, જમીન કે વાહન ખરીદવાની શક્યતા પણ છે। જો તમે રોકાણ કરવા માંગતા હો તો એમાં પણ સારો લાભ મળશે। અટવાયેલા ધનની પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે, તેમજ બેરોજગાર લોકોને નોકરી પણ મળી શકે છે। જો આપ વ્યાપારી છો તો તમને સારું ધન લાભ થઈ શકે છે। નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે અને પ્રોફેશનલ લાઈફમાં પણ મહત્વપૂર્ણ બદલાવ આવશે। કાર્યોમાં આવતી બધી બાધાઓ દૂર થશે, તેમજ તમને વ્યાપાર વધારવાની નવી તકો મળશે।
પ્રેમ સંબંધમાં મધુરતા આવશે, મન પ્રસન્ન રહેશે, તમારા લક્ષ્ય પર ફોકસ કરજો, કરિયરમાં નવી તકોનો પૂરો લાભ ઉઠાવી શકશો. હવે આપણે જાણીએ પાંચમી રાશિ, સૌથી છેલ્લી ભાગ્યશાળી રાશિ કઈ છે? તો એ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગ 11મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તુલા રાશિના જાતકોની કમાઈ આ સમય દરમિયાન સારી રહેવાની છે. એવામાં આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. ભાગ્ય તમારું બધા ક્ષેત્રમાં સાથ આપશે. તમારી મુલાકાત સમાજના ઉચ્ચ અધિકારી સદસ્યો સાથે થઈ શકે છે, જેથી ભવિષ્યમાં તમને આ વ્યક્તિઓથી મોટા લાભ પણ મળી શકે છે. એવામાં આ રાજયોગથી અચાનક ધન લાભ થવાની સંભાવના પણ છે. તમારી આવકના એકથી વધારે સ્ત્રોત બની શકે છે. તમારી બધી અધૂરી મનોકામનાઓ આ સમય દરમિયાન પૂરી થઈ શકે છે. તમારી જે ઈચ્છાઓ ધનના અભાવથી પૂરી ન થઈ શકી હતી તે ઈચ્છા આ સમયમાં પૂરી થશે. સાથે જ તમને તમારા મોટા ભાઈ બહેનથી પણ કોઈ મોટો લાભ પણ મળી શકે છે. આ રાશિના લોકોમાં જો કોઈ પ્રતિયોગી પરીક્ષાઓ આપવાના છે તો તેમને સફળતા મળી શકે છે. તમે તમારા માટે કોઈ નવું વાહન કે ઘર ખરીદી શકો છો. લક્ષ્મીનારાયણ રાજયોગ તમારી બધી મનોકામનાઓ પૂરી કરવાવાળો સાબિત થશે. તો મિત્રો, આજની આપેલી મારી માહિતી તમને કેવી લાગી એ મને જરૂરથી કહેજો કમેન્ટ બોક્સમાં. તમારી રાશિ કઈ છે એ પ્રમાણે તમે તમારું ભવિષ્યફળ જરૂરથી જોજો. આ ચેનલમાં તમને ગુજરાતી રસોઈ, પૂજા પાઠ, વ્રત, કથા, વાસ્તુ, જ્યોતિષ, કુંડળી વગેરે વિશેની માહિતી આપવામાં આવશે. તો જો તમે ચેનલ પર નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી લો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળે અને તમે એ સૌ પ્રથમ જોઈ શકો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરો. તો ચાલો મિત્રો, મળીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.